જે મેનગ્રુવ્સ છે, ચેરિયા આપણે વૃક્ષો કહીએ, એનું નિકંદન નીકળી ગયું છે. સામે તમે જોઈ શકો છો કે નાળામાંથી પાણી આવી રહ્યું છે. અને આ બધા મિત્રોનું એવું બહુ સ્પષ્ટપણે કહેવાનું છે કે એ જે પાણી છે એ પાણી પ્રદૂષિત પાણી છે, એ કેમિકલ વેસ્ટ છે, જેને સ્થાનિક ભાષામાં આપણે રીવડી કહીએ છીએ. અને આ તો બગલા જે છે તો બિલકુલ આ તો અડી ગયા છે આપણે અત્યારે. આ અડી ગયા. હા, આમાં હોડી હાલે નહીં ભાઈ, જોજો તમારા તૂટી બૂટી ન જાય ભાઈ, જોજો ધ્યાન રાખજો તમે. આ ફાઈબર બોર્ડ છે. એટલે આમાં હવે આ જમીન છે, અહીંયા આ જમીન આવી ગઈ. આ તમે એનું પાણી જુઓ, હે ને. તો હવે અમે હા બિલકુલ 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 હે ને, બિલકુલ બિલકુલ. એટલે આ સ્પષ્ટપણે આપણે સમજમાં આવે એવું છે કે આ કોઈ સમુદ્ર કિનારાનો અથવા સમુદ્રના પેટાળનો કોઈ કાદવ નથી. આ પાણીનો કલર, અને તમે આગળ અમે જે પાણીમાં તમે અમને જ્યારે આવતી વખતે પણ તે આ વિડીયોમાં શરૂઆતમાં તમે જોયા, તો એ પાણીના કલરમાં અને આ પાણીના કલરમાં આ કદડો કહેવાય આપણે આને. આ સિમેન્ટ અને મીઠું મારા ખ્યાલથી કદાચ ભેગું હશે. આ ભાઈના હાથમાં છે, એ જુઓ તમે. હા, થોડુંક નજીક લઈને આવશો તમે એને ભાઈ, થોડુંક. હા, હવે આ વેસ્ટ નથી તો શું છે? આ વેસ્ટ નથી તો શું છે? મને કોઈ સમજાવે. આ સાદો એક કોમન સેન્સનો સવાલ છે સાહેબ. અમે આદરણીય RFO સાહેબને પણ કેમ તો રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ, બેલા સાહેબને. આ છે શું? હવે આ પોલ્યુશન વેસ્ટ નથી, આ કેમિકલ વેસ્ટ નથી, તો આ શું છે? મને કોઈ સમજાવે.